નમસ્કાર મિત્રો, તારીખ 26/7/28ના રોજ ઘણા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો. બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અમુક વિસ્તારમાં સારા વરસાદ તરીકે જોવા મળી, જ્યારે અમુક વિસ્તાર નબળા રહ્યા અને અમુક વિસ્તારોમાં ખાસ વાવણી લાયક પણ વરસાદ ન જોવા મળ્યો. ત્યારે ફરીથી આગામી 3 દિવસમાં એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર મહેરબાન થવાની છે, જેના હિસાબે સારો એવો વરસાદ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે. તેને લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખે 30 જૂન અને જૂનનો છેલ્લો દિવસના જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઝાપટાનું જોર જોવા મળશે. સવારના સમયે જૂનાગઢ આ ઉપરાંત દ્વારકા તેમજ પોરબંદર, જામનગરના વિસ્તારોમાં આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આ તરફ જોઈએ તો સુરત, વલસાડ, નવસારી, વાપીમાં હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળશે. જેમાં સુરતમાં છે એ છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો, હજુ પણ વરસાદ જોવા મળશે. ત્યારબાદ આપણે 30 તારીખ અને બપોરના તાજા હવામાન સમાચાર જોશું તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. બપોરના સમયે ખાસ ઝાપટા છે એ જામનગર તેમજ રાજકોટ આ ઉપરાંત મોરબી તેમજ સાથે સાથે સુરેન્દ્રનગર, જૂનાગઢ તેમજ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આ તરફ જોઈએ. પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ વિસ્તારમાં, અમરેલીમાં, ગીર સોમનાથમાં મીઠા ઝાપટા જોવા મળશે, જોકે ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ ખાસ કરીને છે એ હળવો મધ્યમ વરસાદ રાપર, ગાંધીધામ, ભુજ તેમજ માંડવી, મુન્દ્રામાં જોવા મળશે. મિત્રો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ બપોરના સમયે છે એ વરસાદની સારી એક્ટિવિટી જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું સાંજના સમયે છે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. મિત્રો, ત્યારબાદ 1 જુલાઈની વાત કરીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે, જે ધીરે ધીરે પશ્ચિમ તરફ સરકી રહી છે. જેના હિસાબે ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તારોમાં, નર્મદાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જેમાં ભોપાલ, ઇન્દોર તેમજ જબલપુરના વિસ્તારોમાં ધીરે ધીરે આ સિસ્ટમ છે એનો વરસાદ છે એ પશ્ચિમ તરફ ગતિ કરશે અને જેના હિસાબે છે એ સૌરાષ્ટ્રમાં સારો રાઉન્ડ આવશે. 2 તારીખની વાત કરીએ તો 2 તારીખના રોજ છે એ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. જોકે 1 અને 2 તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે એ ઓછું હશે અને વિસ્તાર પણ ઓછો હશે, પરંતુ પડોશી રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. ધીરે ધીરે આપણે આગળ વધીએ તો ખાસ કરીને સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ આવશે, જેના હિસાબે છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. 3 તારીખ વહેલા સમાચાર જોઈએ તો પાલનપુર તેમજ રાધનપુર, મહેસાણામાં, હિંમતનગરમાં આ સિસ્ટમ છે એ આશીર્વાદરૂપ સાબિત થશે. મિત્રો, ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ ગતિ કરી અને થોડી નબળી પડી અને સૌરાષ્ટ્રમાં આવશે. જેના હિસાબે સૌરાષ્ટ્રના અમદાવાદ તેમજ સાણંદ આ ઉપરાંત ભાવનગર, બોટાદ, લીંબડી વિસ્તારોમાં, ત્યારબાદ આગળ વધીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઝાપટા જોવા મળશે. રાજકોટનો વારો પણ આવશે, રાજકોટમાં પણ સારો એવો વરસાદ છે ગાજવીજ સાથે જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આપણે 3 તારીખ અને સાંજના હવામાન સમાચાર જોઈએ તો ભાવનગર વિસ્તારમાં છે એ વરસાદની અસર જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આપણે 4 તારીખની વાત કરીએ તો ફરીથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે, જેમાં ઝાપટાનું પ્રમાણ સારું એવું જોવા મળશે. દ્વારકા, જામનગર તેમજ પોરબંદર આ ઉપરાંત જૂનાગઢ, ગોંડલ, જસદણ, અમરેલી, ગીર સોમનાથ વિસ્તાર, મહુવામાં પણ ઝાપટા સારા એવા જોવા મળશે. મિત્રો, 5 તારીખની વાત કરીએ તો 5 તારીખના રોજ છે એ ફરીથી એક મજબૂત સિસ્ટમ આકાર લેશે અને આ સિસ્ટમની ચોમાસું ધરી છે એ ખાસ કરીને છે જોધપુરથી લઈ અને બંગાળની ખાડી તરફ લંબાશે સિસ્ટમની ચોમાસું ધરી, જેના હિસાબે ભારે વરસાદ પડશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધશે, જેના હિસાબે ફરીથી ઉત્તર ગુજરાતમાં 5 તારીખના રોજ વરસાદ શરૂ થશે અને ધીરે ધીરે 6 તારીખના રોજ છે એ ખાસ કરીને ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થશે. જેના હિસાબે આ લો પ્રેશર છે એ મજબૂત થશે. ગુજરાતની બોર્ડર પાસે લો પ્રેશર આવશે ઉદયપુર આસપાસ, જેના હિસાબે અમદાવાદ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ઉના આ ઉપરાંત વેરાવળ, અમરેલી, ગોંડલ, જસદણ વિસ્તારોમાં, સાથે સાથે મોરબી, જામનગરમાં, રાપરમાં, ગાંધીધામમાં, મુન્દ્રામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. હજુ પણ આ સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાત તરફથી પસાર થઈ અને છેક અરબ સાગર સુધી લંબાશે, જેના હિસાબે તારીખ 6 થી 8 જુલાઈ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરી દેજો. મિત્રો, 10 જુલાઈ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. મિત્રો, આનંદના સમાચાર ગણાવી શકાય.